તો સુરત જિલ્લાના માંગરોળના મોટી નરોલી ગામ પાસે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા. મોટી નરોલી ગામ પાસે 12 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. છેલ્લા 12 કલાકથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન બન્યા. નેશનલ હાઈવે પર કીમ નદીના ઓવરબ્રિજની મેન્ટેનન્સની કામગીરીને લઈને ટ્રાફિક જામ સર્જાયો. સાથે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ન હંકારે તે માટે દરેક કટ પર પોલીસ તૈનાત કરાઈ. તો સુરતના માંગરોળમાં મોટી નરોલી ગામ પાસે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા.